નમસ્કાર મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। નવી ગુજરાતી વાર્તાની સાથે આપણી આજની વાર્તા છે સંબંધોની વાસ્તવિકતા। સાંજના 6 વાગ્યા હતા। મનીષાએ તેના ઘરનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો। તેના હાથમાં શોપિંગ બેગ હતી અને તેના ચહેરા પર એવી ચમક હતી જાણે તેણે દુનિયા જીતી લીધી હોય। ડ્રોઈંગ રૂમની અંદર બેઠેલા તેના પતિ રાજા તેને જોઈ રહ્યા ત્યારે તેની ભમર ઊંચી થઈ ગઈ। આ શું છે મનીષા, તું આજે ફરી ખરીદી કરવા ગઈ હતી? રાજેશે ગુસ્સાવાળા સ્વરમાં પૂછ્યું, પણ મનીષા તેની ખુશીમાં સંપૂર્ણપણે ડૂબી ગઈ હતી। તેણે બેગ ટેબલ પર મૂક્યો અને ખુશખુશાલ થઈને કહ્યું, અરે રાજેશ, તું કલ્પના પણ નથી કરી શકતો। આજે આટલું અદ્ભુત વેચાણ થતું હતું, હું તને શું કહું, મને તો તેની ખબર પણ ન હતી। ગઈકાલે કિટી પાર્ટીમાં શ્રીમતી શર્માએ મને વેચાણ વિશે જણાવ્યું। એટલી અદ્ભુત સાડીઓ અને બ્યુટી પ્રોડક્ટ્સ તો એટલી સસ્તી કિંમતે મળે કે હું મારી જાતને રોકી ન શકી। આ સાડી મને અડધી કિંમતે મળી અને આ બ્યુટી પ્રોડક્ટ્સ તો એવી અદ્ભુત ઓફરો હતી કે હું ના પાડી શકી નહીં। મનીષાની વાત સાંભળીને રાજેશે કપાળે હાથ મૂક્યો અને કહ્યું, તારા ડાપણનો અંત ક્યારે આવશે? મનીષા, અગાઉ પણ તને સમજાવ્યું છે કે આ નકામી વસ્તુઓ પર પૈસા ન બગાડ, પણ દર વખતે આ તારો નિત્યક્રમ બની ગયો છે। પતિનો ઠપકો સાંભળીને મનીષાનો ઉત્સાહ ઓસરવા લાગ્યો। મનીષાએ હળવેકથી કહ્યું, પણ રાજેશ, દરેક પાર્ટીમાં મારા મિત્રો આવા મોંઘા કપડાં અને ઘરેણાં પહેરીને આવે છે, તેથી દરેક તેમની પ્રશંસા કરે છે। મને પણ આવું પોશાક પહેરવું ગમે છે। હીરાના દાગીના ન હોય તો પણ હું મારી પસંદગીના કપડાં તો ખરીદી શકું જ ને? રાજેશનો ગુસ્સો વધી ગયો। શું તું તારા મિત્રોની સામે તારું ઘર તોડી નાખશે? ઘર ખર્ચ, બાળકોનું ભણતર, આ બધું કોણ સંભાળશે? શું તું જાણે છે કે જ્યાં બાળકો અભ્યાસ કરે છે તે હોસ્ટેલની ફી કેટલી વધી ગઈ છે? તારી આદત મને પાયમાલ કરી દેશે। આ વખતે મનીષાએ જરા ગુસ્સાવાળા સ્વરમાં કહ્યું, તો હવે હું મારી પસંદગીની વસ્તુ પણ ખરીદી શકતી નથી? આ ચર્ચા ચાલી રહી હતી ત્યાં જ મનીષાનો ફોન વાગ્યો। મનીષાએ ફોન ઉપાડ્યો। બીજી બાજુથી તેના પિતા ગોપીનાથજીનો અવાજ આવ્યો। હેલો મનીષા, કેમ છે બેટા? તને સારું લાગે છે ને? દીકરી, મારી તબિયત સારી નથી। ઘણા દિવસોથી વિચારી રહ્યો હતો કે મારે ડૉક્ટરની સલાહ લેવી છે, પણ મારામાં એકલા જવાની હિંમત નથી। ખરેખર મનીષાની માતાનું ગયા વર્ષે અવસાન થયું હતું અને તેમનો કોઈ ભાઈ ન હતો। આ કારણે તેના પિતા એકલા રહેતા હતા। આ સાંભળીને તેણીની ખુશી એક ક્ષણમાં ગાયબ થઈ ગઈ જ્યારે તેણીએ એક અસ્પષ્ટ અવાજ સાંભળ્યો, તમે કાકાના દીકરા અમિતને કહો, તે તમને ડૉક્ટર પાસે લઈ જશે। આવા સમયે આપણા જ લોકો ઉપયોગી થશે। તેઓ દૂર તો રહેતા નથી, તેઓ બાજુના મકાનમાં રહે છે। હું હમણાં જ તેને બોલાવી લઉં છું। ગોપીનાથજીએ થોડી ઉધરસ વચ્ચે જવાબ આપ્યો, દીકરી, મેં તને બોલાવ્યો હોત, પણ અમિત તેની પત્ની અને બાળકો સાથે બહાર ગયો છે। તે અહીં નથી। હવે શું કરું તે મને સમજાતું નથી। આ સાંભળીને મનીષાનું હૃદય ડૂબી ગયું। તેણે તેના પિતાને પ્રોત્સાહિત કર્યા અને કહ્યું, પિતાજી, ચિંતા કરશો નહીં, હું કંઈક કરું છું। તમે થોડો આરામ કરો, હું પછી વાત કરું। ફોન મૂકતાની સાથે જ મનીષાનો ચહેરો ગંભીર થઈ ગયો। તેણીએ રાજેશ સામે જોઈને કહ્યું, સાંભળો, પિતાજીની તબિયત સારી નથી। કાકાના ઘરે કોઈ નથી જે તેને ડૉક્ટર પાસે લઈ જઈ શકે। મને લાગે છે કે આપણે તેમને અહીં લાવવા જોઈએ। તે ગામમાં એકલા રહે છે, તેમની સંભાળ રાખવાવાળું કોઈ નથી। મનીષા ચિંતામાં પડી ગઈ। તેની વાત સાંભળીને રાજેશ થોડીવાર ચૂપ રહ્યો, પણ તેના મનમાં જાણે વિચારોનું ઉથલપાથલ ચાલી રહ્યો હોય તેમ લાગતું હતું। હવે બીજો ખર્ચ તેની આંખોમાં થોડી બળતરા દેખાતી હતી। જો મનીષા, આ તો હવામાન છે, થોડું બીમાર લાગવું એ સામાન્ય વાત છે। પ્રદૂષણ પણ ઘણું વધી ગયું છે અને તે આપણા શહેરમાં પણ વધુ છે। જો તે અહીં આવશે તો તેમની તરફ તબિયત વધુ બગડી શકે છે અને ગમે તેમ કરીને તેમને તે ગમશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે। તેથી તેમને શા માટે હેરાન કરવા? તેમને ગામમાં રહેવા દો, આ તેમના માટે સારું રહેશે। રાજેશની વાત સાંભળીને મનીષા ચૂપ થઈ ગઈ, પણ તેના મનમાં એક અસ્વસ્થતા હતી। તે તેના પિતાની તબિયત વિશે વિચારીને વારંવાર ચિંતિત થઈ રહી હતી। તેની આ અસ્વસ્થતા રાજેશથી છુપી ન હતી। જ્યારે રાજેશે કહ્યું, મનીષા, એવું ન વિચારો કે મને તારા પિતાની ચિંતા નથી। હું સમજું છું કે તમે તેમના કારણે ચિંતિત છો, પરંતુ વૃદ્ધાવસ્થામાં આ બધું ચાલી રહે છે। તમે ફોન પર તેમની સુખાકારી વિશે પૂછતા રહો। જો તેમની તબિયત બગડવા લાગે તો તું થોડા દિવસો માટે તેમના ગામ જજે। રાજેશની વાત સાંભળીને મનીષાએ કહ્યું, કદાચ તમારી વાત સાચી છે। શહેરના વાતાવરણમાં તેમની તબિયત બગડવી ન જોઈએ। જરૂર પડશે તો આપણે ત્યાં જઈને તેમને દવા કરાવીશું। 2 દિવસ વીતી ગયા। જ્યારે પણ મનીષા તેના પિતાને ફોન કરીને તેમની હાલત પૂછતી ત્યારે તેમનો અવાજ નબળો અને થાક ભરેલો લાગતો।
ત્રીજી સવારે મનીષાએ ફોન કર્યો, પપ્પા હવે તમને કેવું લાગે છે? તો પિતાએ હળવેકથી કહ્યું, દીકરી મારી તબિયત હજી એવી જ છે, દવાથી પણ કોઈ ફરક નથી પડ્યો. હું બીજા ડૉક્ટરને બતાવવાનું વિચારી રહ્યો છું, પણ મારા માટે એકલા જવું મુશ્કેલ છે. જો તમે બંને આવ્યા હોત તો સારું થત. આ સાંભળીને મનીષાનું હૃદય દુઃખથી ભરાઈ ગયું. તેણે તેના પિતાને આશ્વાસન આપ્યું અને કહ્યું, ચિંતા કરશો નહીં પિતાજી, હું વાત કરીશ અને હું કંઈક બંદોબસ્ત કરી લઈશ. ફોન મૂકીને મનીષા સીધી રાજેશ પાસે ગઈ. રાજેશ, પપ્પાની તબિયતમાં કોઈ સુધારો નથી. તેઓ ઈચ્છે છે કે આપણે ગામમાં જઈને તેમને ડૉક્ટર પાસે લઈ જઈએ. આપણે ત્યાં જવું જોઈએ. રાજેશે એક ક્ષણ માટે વિચાર્યું, પણ તેના ચહેરા પર બળતરા સ્પષ્ટ દેખાતી હતી. તેણે ગંભીર સ્વરમાં કહ્યું, મનીષા, હું સમજુ છું કે તું તેમની ચિંતા કરે છે, પણ સાચું કહું તો મારા માટે અત્યારે ત્યાં જવું શક્ય નથી. ઓફિસનું ઘણું કામ છે, તેથી તેમને કોઈ સારા ડૉક્ટરની સલાહ લીધા પછી દવા લેવાનું કહો. ગામમાં સારા ડૉક્ટર પણ છે, તેમને ત્યાંથી સારવાર કરાવ દો. મનીષા ચૂપ થઈ ભારે હૈયે રસોડામાં કામે લાગી ગઈ. મનીષા રસોડામાં ગઈ કે તરત જ રાજેશે ગુસ્સામાં ટેબલ પર અખબાર ફેંકી દીધું અને ગુસ્સામાં ગણગણાટ કરવાનું શરૂ કર્યું. હા, તે વળી શું છે? તેના પિતા દરરોજ બીમાર રહે છે. તેઓ દર બીજા દિવસે ફોન કરે છે. અહીંયા અમારી પાસે છે શું? અમારી પાસે એટલો ફાલતુ સમય છે કે તેમને દરરોજ ડૉક્ટર પાસે લઈ જઈએ? જો તેમની તબિયત ખરાબ હોય તો તે તેમની જાતે ડૉક્ટર પાસે કેમ નથી જતા? શા માટે દરેક વખતે અમને હેરાન કરે છે? અને મનીષા પણ તેની વિનંતી પર ક્યારેય તેને અહીં લાવવાની જીદ કરે છે અને ક્યારેક મને ગામ જવા માટે કહે છે. અરે, તે બીમાર હોય તો હું શું કરું? શું મેં તેના પિતાનો કોન્ટ્રાક્ટ લીધો છે? થોડી વાર પછી નાસ્તો કર્યો પછી રાજેશ તેની ઓફિસ જવા માટે નીકળી ગયો. મનીષા અને નીતુ વચ્ચેની વાતચીત રાજેશના ગયા પછી મનીષા ઘરના બધા કામ ઝડપથી પૂરા કરવામાં વ્યસ્ત થઈ ગઈ. એટલામાં દરવાજે હળવા ટકોરા પડ્યા. મનીષાએ ઝડપથી હાથ લૂંચીને દરવાજો ખોલ્યો. સામે તેની ભાડુ નીતુ ઊભી હતી. તેના હાથમાં એક થાળી હતી જેમાં કેટલાક લાડુ રાખવામાં આવ્યા હતા. ભાભી, આજે મેં ચણાના લોટના લાડુ બનાવ્યા છે. વિચાર્યું કે તમને પણ આપી આવું. નીતુએ હસતા હસતા કહ્યું. મનીષાએ આછું સ્મિત કર્યું અને સાથે લાડુ લીધા અને નીતુનો આભાર માન્યો, પણ તેના ચહેરા પરથી ખુશી ગાયબ હતી. નીતુને તરત જ તેની ઉદાસીનો અહેસાસ થયો. ભાભી, શું થયું? તમે થોડા ચિંતિત લાગો છો. મનીષાએ ઉદાસ સ્વરે કહ્યું. કંઈ ખાસ નથી, બસ મારા પપ્પાની તબિયત સારી નથી. આ સાંભળીને નીતુ થોડી ચિંતિત થઈ ગઈ. તેમને શું થયું? હું શું કહું? તેમને પહેલેથી ડાયાબિટીસ છે. હવે તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. મેં રાજેશને કહ્યું કે જઈને તેમને ડૉક્ટર પાસે બતાવીએ, પણ તેમની પાસે તો સમય નથી. નીતુએ સહાનુભૂતિ મનીષા તરફ જોયું. તે જ સમયે નીતુનો પતિ રમણ બજારમાંથી પાછો ફર્યો. તેમને જોતાની સાથે જ નીતુએ કહ્યું, અરે, તમે યોગ્ય સમયે આવ્યા છો. જુઓ, ભાભી ખૂબ ચિંતામાં છે. તેમના પિતાની તબિયત સારી નથી અને રાજેશભાઈ સાહેબ પાસે તેમની પાસે જવાનો સમય નથી. રમણ, તેણે વાતચીત સાંભળી અને તરત જ કહ્યું, અરે, તો શું પ્રોબ્લેમ છે? નીતુ, તું ભાભી સાથે જા, હું તમને બંનેને કારમાં મૂકી દઈશ. આ સાંભળીને મનીષાને થોડી નવાઈ લાગી. તેણે અચકાતા કહ્યું, અરે ના ના, આટલી પરેશાની ન લો. રમણે હસતા હસતા કહ્યું, ભાભી, આમાં શું વાંધો છે? કાકાને ત્યાં ચિંતા થશે. તેમની તબિયત ખરાબ છે, તેથી તમારે તેમને ડૉક્ટર પાસે લઈ જવું જોઈએ. અને પછી આપણે પણ એક પરિવાર જેવા છીએ ને જો આપણે એકબીજાને ઉપયોગી નહીં થઈએ તો બીજું કોણ થશે? નીતુએ પણ ખૂબ જ પ્રેમથી કહ્યું. હા ભાભી, ચિંતા ન કરો, હું તમારી સાથે આવીશ અને રમણ આપણે બંનેને છોડી દેશે. તેમની વાત સાંભળીને મનીષાએ તેના હૃદયમાં રાહ અનુભવી. રમણે તરત જ તેની કારની ચાવી ઉપાડી અને કહ્યું, તો પછી આવો ભાભીજી, ચાલો હવે નીકળીએ. વિલંબ કરવો યોગ્ય નથી. મનીષાએ નીતુ અને રમણનો આભાર વ્યક્ત કર્યો. દુપટ્ટો ઉપાડ્યો અને તેમની સાથે જવા તૈયાર થયો. કેટલીક વાર મદદ ત્યાંથી આવે છે જ્યાં તમે ઓછામાં ઓછી અપેક્ષા રાખો છો. કારમાં બેઠેલી મનીષાએ મનમાં વિચાર કર્યો. ગામ પહોંચ્યા પછી રમણ મનીષાના પિતા ગોપીનાથજીને કારમાં બેસાડી ડૉક્ટર પાસે લઈ ગયો. તપાસ બાદ ડૉક્ટરે કહ્યું, તેમનું સુગર લેવલ વધી ગયું છે અને ફેફસામાં ઇન્ફેક્શનની અસર દેખાઈ રહી છે. હું કેટલીક દવાઓ લખી આપું છું, તેઓ જલ્દી સાજા થઈ જશે. હોસ્પિટલથી પાછી આવીને મનીષા તેના પપ્પા સાથે 2 દિવસ રહી. નીતુએ મનીષાને કહ્યું, ભાભી, તમારે બીજું કંઈ જોઈતું હોય તો તરત જ જણાવજો. ગમે ત્યારે મને ફોન કરજો. આટલું કહીને રમણ અને નીતુ ઘરે પાછા ફર્યા. ત્રીજા દિવસે મનીષા ગામડેથી ઘરે પરત ફરી. સાંજના 7 વાગ્યા હતા. થાકેલી મનીષા અંદર આવતાની સાથે જ સોફા પર બેસી ગઈ. રાજેશ ડ્રોઈંગ રૂમમાં ટીવી જોઈ રહ્યો હતો કે તરત જ તેણે પૂછ્યું, તો હવે પિતાજીની તબિયત કેવી છે? પાણીનો ગ્લાસ ઉપાડતા મનીષાએ જવાબ આપ્યો, હવે ઠીક છે.
તેમનું સુગર લેવલ વધી ગયું હતું. તે ખાવાનું પણ ખાઈ શકતા ન હતા. છેલ્લા ઘણા દિવસોથી કોર્ટ કેસની ભીડમાં તેમણે ધ્યાન નહોતું લીધું. તેથી તેમની તબિયત બગડી હતી. પરંતુ એક વાત સારી થઈ ગઈ હતી જે તેના કોર્ટ કેસનો નિર્ણય તેમના પક્ષમાં આવ્યો હતો. કેસ કયો? કેસ? રાજેશ તરત ચોંકી ગયો અને પૂછ્યું. મનીષાએ કહ્યું, અરે તે તેમનો જમીનનો કેસ યાદ છે જે છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યો હતો. આખરે તે કેસ જીતી ગયા. રાજેશના હાથમાંથી ચાનો કપ લગભગ પડી ગયો. તેની આંખો પોચી થઈ ગઈ. તે આગળ ઝૂકીને કહ્યું, શું એ જમીન જે હાઈવેની બાજુમાં હતી? મનીષાએ આકસ્મિક રીતે જવાબ આપ્યો, હા, એ જ જમીન. ઓ માય ગોડ, તેની કિંમત કરોડો રૂપિયા છે. રાજેશે આશ્ચર્ય સાથે કહ્યું. મનીષાએ કહ્યું, તેની કિંમત લગભગ 5 કરોડ રૂપિયા છે. પિતા તેને વેચવાનું વિચારી રહ્યા છે. બન્યું એવું કે રાજેશને અચાનક ખજાનાની ચાવી મળી ગઈ. તેના ચહેરા પર ઉત્તેજના અને પ્રસન્નતાનો વિચિત્ર દેખાવ દેખાયો. વાહ, આ તો સારો સમાચાર છે. પણ તેઓ આ પૈસા સાથે શું કરશે? તે વિશે કંઈ કહ્યું? ના, તેમણે હજી કશું વિચાર્યું નથી. અને ગમે તેમ કરીને જ્યારે શરીર સાથ નહીં આપતું તો પછી પૈસાનું શું? મનીષાએ જવાબ આપ્યો. ચાનો કપ નીચે મૂકીને રાજેશે ગંભીર હોવાનો ડોળ કર્યો અને કહ્યું, અહમ, એ સાચું છે. આવા ખોટા નિર્ણયો બહુ સમજી વિચારીને લેવા જોઈએ. છેવટે આ મિલકત તેમની છે. તેમણે સખત મહેનત કરી છે. રાજેશના મનમાં ઉથલપાથલ મચી ગઈ હતી. બહારથી ભલે તે સામાન્ય વર્તન કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પણ અંદરથી તેની બેચેની વધી રહી હતી. તેને ડર હતો કે મનીષાના કાકાનો દીકરો અમિત કદાચ તેમને મારી નાખવાનો પ્રયાસ કરશે. તેના સસરાની તરફેણ કરીને જમીન પર મનીષા તેના પિતાની એકમાત્ર સંતાન હતી. અને રાજેશના કહેવા પ્રમાણે જ્યારે મનીષા રસોડાનું કામ પતાવીને રૂમમાં આવી ત્યારે મનીષાએ જોયું કે રાજેશ લેપટોપ લઈને બેઠો હતો, પણ તેનું ધ્યાન સ્ક્રીન પર ન હતું. પલંગ પર બેસીને મનીષાએ ઓશીકું ગોઠવ્યું અને કહ્યું, તમે કયા વિચારોમાં ખોવાયેલા છો? લેપટોપ પર કામ થઈ ગયું છે તો તેને બંધ કરીને સૂઈ જાઓ. રાજેશે જરા ગંભીરતાથી કહ્યું. મનીષા, તારા પપ્પાની તબિયત સારી નથી. શું તને નથી લાગતું કે હવે તેમને એકલા છોડી દેવાનું યોગ્ય નથી? છેવટે તે આપણા વડીલ છે અને તે આપણી ફરજ છે કે તેમની સંભાળ રાખવી. આ સાંભળી મનીષાએ કહ્યું કે મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે તેમને મળવા જઈએ, પણ તમે તમારું ઓફિસનું કામ વધારે મહત્વનું માનતા હતા. મનીષાએ આશ્ચર્ય સાથે જવાબ આપ્યો, ઓહ, મને કેવી રીતે ખબર પડી કે તેમની હાલત આટલી ખરાબ થઈ જશે? હવે જ્યારે તમે આવીને મને બધું કહ્યું છે ત્યારે હું વિચારી રહ્યો છું કે તમને અહીંયા લાવી દઈએ. જો તે આપણી સાથે રહેશે તો આપણે તેમની સારી સંભાળ રાખી શકીશું. રાજેશે મનીષાના પિતાની અચાનક ચિંતા થઈ સાંભળીને મનીષાને થોડી નવાઈ લાગી. તેણે કહ્યું, પણ તમે પોતે જ કહ્યું હતું કે ગામડાનું વાતાવરણ તેમના માટે સારું છે. સારું, તમે સાચા હતા. આપણા શહેરમાં એટલું પ્રદૂષણ છે કે સાચી વ્યક્તિ પણ બીમાર પડી શકે છે. અને પછી તેમને પણ અહીં ગમશે કે નહીં કોને ખબર. અમિત 2-3 દિવસ પછી ત્યાં પહોંચશે. તે તેમની સંભાળ લે છે. રાજેશે તરફ કહ્યું, અરે તું પણ મનીષા, આજકાલ બધા પોતપોતાના કામમાં વ્યસ્ત છે. જો તેમની તબિયત વધુ બગડે તો કોણ જવાબદાર ગણાશે? આપણે શા માટે બીજા ઉપર આધાર રાખવો જોઈએ? હું કહું છું, ચાલો તેમને અહીં લઈ આવીએ. મનીષાને રાજેશના શબ્દોમાં થોડી તાકાત મળી. તેણીએ કહ્યું, તમારી વાત સાચી છે. જો તે અહીં રહેશે તો તે આપણી નજર સામે હશે અને અમે તેમની દરેક રીતે કાળજી રાખી શકીશું. રાજેશે નક્કી કર્યું. ઠીક છે મનીષા, કાલે તમે તેમને ફોન કરીને કહો કે આ રવિવારે અમે તેમને લેવા માટે આવી રહ્યા છીએ. બીજા દિવસે સવારે મનીષા જાગી ત્યારે તેણે જોયું કે રાજેશ પહેલેથી જ તૈયાર બેઠો હતો. આ જોઈને મનીષાને નવાઈ લાગી. જાગતા જ એણે પૂછ્યું, અરે આજે વહેલી ઓફિસ જવાનું છે? આટલી વહેલી સવારે તૈયાર થઈ ગયા? રાજેશે ગંભીરતાથી જવાબ આપ્યો, ના મનીષા, હું આજે ઓફિસ નહીં જઈશ. મેં રજા લીધી છે. મનીષાને વધુ નવાઈ લાગી અને કહ્યું, કેમ, રજા કંઈ ખાસ છે? રાજેશે જરા પણ સમય બગાડ્યા વિના કહ્યું, હા મનીષા, આપણે આજે જ પપ્પાને લેવા ગામડે જઈએ છીએ. મનીષાએ આશ્ચર્ય સાથે પૂછ્યું, પણ આપણે તો રવિવારે જવાનું પ્લાન કર્યું હતું ને? આજે અચાનક રાજેશે મક્કમતાથી જવાબ આપ્યો, હા, જલ્દી જવું સારું રહેશે. તેમની તબિયતનો પ્રશ્ન છે. અને મનીષા, તારા કાકાનો દીકરો એક ધ્રુજ છે. તે તમારા પિતાની માલિકીની જમીનને તે સહેલાઈથી કબજે કરી શકે છે અને આપણે અહીં હાથ વીંટાતા રહીશું અને અહીં લાવીએ તો એક પંથ બે વસ્તુ બની જાય. આ સાંભળીને મનીષાએ વિચાર કર્યો અને કહ્યું, હા, સાચું જ છે. અમિત પર ભરોસો ન કરી શકાય. રાજેશે તરત જ કહ્યું, તો મનીષા, તું હમણાં પપ્પાનો ફોન કરીને કહે કે અમે આજે જ આવીએ છીએ. મનીષાએ તેના પિતાનો ફોન કર્યો ત્યારે આ સાંભળીને તેના પિતાએ કહ્યું, પણ દીકરી, અહીં કેમ આવો છો? મારી તબિયત હવે સારી છે.
હું અહીં ઠીક છું, મનીષાએ ચિંતા કરતાં કહ્યું. પપ્પા, તમે કેમ સમજતા નથી? શહેરમાં તમારી સાથે રહીને અમે તમારી સારી સંભાળ રાખી શકીશું. પછી રાજેશે મનીષાના હાથમાંથી ફોન લઈ લીધો અને મોટા અધિકારીથી પૂછ્યું. પપ્પા, હવે હું તમારી કોઈ દલીલ સાંભળીશ નહીં. તમારું સ્વાસ્થ્ય અમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે. આજે અમે તમને લેવા આવ્યા છીએ અને આ નિર્ણય લેવામાં આવ્યા છે. પિતાએ હળવા સ્મિત સાથે કહ્યું. અરે પુત્ર, કેટલું મારા વિશે તમે વિચારો છો, પરંતુ આ ગામડે મને ખરેખર આશ્વાસન મળ્યા છે. અહીંની માટી, અહીંનું વાતાવરણ બધું જ આપણું પોતાનું લાગે છે. રાજેશે ભાવુક થઈને કહ્યું. પણ પપ્પા, તમને ખબર નથી કે હું અને મનીષા અહીં તમારી કેટલી ચિંતા કરીએ છીએ. તમે સામે રહેશો તો અમારું દિલ તૃપ્ત થશે. મનીષા તમારી એકમાત્ર દીકરી છે, તેથી તમારી સંભાળ રાખવાની જવાબદારી અમારી છે. હવે તમે જ વિચારો, જો તમારી જગ્યાએ મારા પિતા હોત તો હું તેમની સંભાળ ના રાખતો હોત. તમે આ બધું કેમ નથી સમજતા? ગોપીનાથજી રાજેશની દલીલો સાથે સહમત થયા. આખરે તેઓ એમની સાથે જવા માટે રાજી થયા. સાંજે રાજેશ અને મનીષા ગોપીનાથજી સાથે ઘરે પરત ફર્યા. રાજેશે કાર રોકી અને કહ્યું. મનીષા, તમે દરવાજો ખોલો, હું પપ્પાને કારમાંથી બહાર કાઢવામાં મદદ કરું છું. મનીષા કારમાંથી નીચે ઉતરી અને ડોરબેલ વગાડી. તેના ભાડું હાથ નીતુનો અવાજ આવ્યો. ભાભી, બસ હમણાં જ આવી છું. રાજેશે તેમનો હાથ પકડીને કારમાંથી બહાર નીકળવામાં મદદ કરી. નીતુએ ઝડપથી ગેટ ખોલ્યો અને ગોપીનાથજીને જોઈને તરત જ તેમની તબિયત વિશે પૂછ્યું. પછી તેણે મનીષાને કહ્યું. ભાભી, કાકાને અહીં લાવ્યા, તેમને ખૂબ સારું લાગ્યું. ગોપીનાથજીના આગમન બાદ ઘરનું વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. મનીષા તેમના માટે વહેલી સવારે નાસ્તો બનાવતી અને સાંજે ઓફિસેથી પરત આવ્યા પછી રાજેશ તેમની સાથે બેસીને વાતો કરતો. ગોપીનાથજી પણ ત્યાં આવીને ખુશ હતા. એક સાંજે જ્યારે બધા ચા પી રહ્યા હતા ત્યારે રાજેશે મુદ્દાની વાત પર આવ્યો. ચાની ચુસ્કી લેતા તેણે કહ્યું. પિતાજી, સાચું કહું તો તમારા અહીં આવ્યા પછી ઘરમાં એક અલગ જ ચમક આવી ગઈ છે. બધું ભગવાને આપેલું છે. ઘરમાં વડીલોની કમી હતી તે પણ પૂરી થઈ ગઈ છે. ફક્ત એક જ વસ્તુ છે જે મને ક્યારેક કંઈક પરેશાન કરે છે. ગોપીનાથજી આશ્ચર્ય સાથે પૂછ્યું. શું વાત છે દીકરા? બધું બરાબર છે ને? રાજેશે જરા ગંભીરતાથી કહ્યું. હા બાપા, બધું બરાબર છે, પણ આ ઘર દિવસોમાં થોડું જૂનું લાગે છે. જ્યારે બાળકોના મિત્રો અહીં આવે છે ત્યારે તે તેમના આ ઘરમાં લાવવામાં શરમ અનુભવે છે. ગોપીનાથજીએ આશ્ચર્ય સાથે પૂછ્યું. કેમ પુત્ર, ઘર સરસ છે, રાજેશે કહ્યું. બસ પપ્પા, તેના મિત્રોના ઘર મોટા અને આધુનિક છે. તેની સરખામણીમાં આ ઘર તેમનું થોડું સામાન્ય લાગે છે. જો ઘર પોસ્ટ વિસ્તારમાં હોત અને આધુનિક શૈલીમાં બનાવવામાં આવ્યું હોત તો વસ્તુ અલગ હોત. આજે આ સમયમાં પ્રોપર્ટીના ભાવ પણ આસમાને છે. જો આપણે સારી સોસાયટીમાં મોટું ઘર ખરીદવું હોય તો સારી રકમની જરૂર પડશે. આ સાંભળીને ગોપીનાથજીએ માથું ધૂણાવ્યું અને કહ્યું. હા દીકરા, તારી વાત સાચી છે. આજકાલ દરેક વસ્તુની કિંમત વધી ગઈ છે. રાજેશે કહ્યું. એ જ વાત છે પિતાજી. અને નવું ઘર ખરીદીએ તો પણ ઘર મોટું હોવું જોઈએ. હવે બાળકો પણ મોટા થઈ ગયા છે. તેઓને પણ પોતાનો અલગ રૂમ જોઈએ છે. બધા કેવી રીતે રહેશે, મને સમજાતું નથી. રાજેશની વાત સાંભળીને ગોપીનાથજી ઊંડા વિચારમાં પડી ગયા. તેમણે ચાનો કપ ટેબલ પર મૂક્યો અને કહ્યું. તો દીકરા, ચિંતા કરવાની શું વાત છે? તમને ગમે તે મદદની જરૂર હોય તમે મને કહો. આ સાંભળીને રાજેશની આંખો ચમકી, પણ પોતાની લાગણીઓને કાબૂમાં રાખીને તેણે નિરાશ વડે કહ્યું. પપ્પા, આ એટલું સરળ નથી. આ તો કરોડોની વાત છે. ગોપીનાથજી હસતા કહ્યું. દીકરા, તું કેમ ચિંતા કરે છે? મારી પાસે જે કંઈ છે તે આખરે તારું તો છે. ગામની જમીન વેચીને મને જે કંઈ પૈસા મળે છે એ બધું તારા અને મનુષ્ય માટે જ છે. આ સાંભળીને રાજેશે પોતાની ખુશી છુપાવીને મનીષા તરફ જોઈને કહ્યું. પપ્પા, જો તમે એમ કહો છો તો ચાલો જલ્દી સારા સમાજમાં સારું ઘર શોધવાનું શરૂ કરીએ. બીજા જ દિવસે રાજેશ અને મનીષાએ શહેરની મોટી સોસાયટીઓમાં નવા મકાનો શોધવાનું શરૂ કર્યું. તેઓ મોટા ફ્લેટ અને આલિશાન મકાનો જોવા ગયા હતા. આખરે તેમને એક મોટું આલિશાન ઘર ગમ્યું. 2-3 દિવસોમાં સોદો કરવા માટે એડવાન્સ રકમ ચૂકવવાની હતી. રાજેશ અને મનીષા નવા ઘર વિશે વિચારીને ખૂબ ખુશ હતા. પણ ધીમે ધીમે શરૂઆતમાં મનીષા અને રાજેશ ગોપીનાથજીની સારી સંભાળ રાખતા હતા. પણ ધીમે ધીમે તે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવા લાગ્યા. એક દિવસ આંગણામાં ખાટલા પર સૂતા ગોપીનાથજીને જોરથી ખાંસી આવી રહી હતી. તે જોર જોરથી શ્વાસ લઈ રહ્યા હતા. મનીષા રસોડામાંથી બહાર આવી અને બોલી. શું પપ્પા, તમે તમારી દવા સમસ્યા નથી લીધી? ગોપીનાથજીએ નબળા સ્વરે કહ્યું. ના દીકરી, દવા પૂરી થઈ ગઈ છે. મેં રાજેશને કહ્યું પણ કદાચ તે લાવવાનું ભૂલી ગયો.
એટલામાં રાજેશ અંદરથી બહાર આવ્યો અને તેમની વાત સાંભળીને કહેવા લાગ્યો, અરે પપ્પા, માફ કરજો, હું દવા લાવવાનું ભૂલી ગયો. ઓફિસનું એટલું કામ હતું કે મને યાદ જ ન રહ્યું. થોડી ઉધરસ વચ્ચે ગોપીનાથજી બોલ્યા, ઠીક છે દીકરા, હવે દવા પછી લઈ આવ. મને હવે ડૉક્ટર પાસે લઈ જા. એકવાર ડૉક્ટર મને જોશે તો તે યોગ્ય દવા લાગશે. પરંતુ રાજેશે ઝડપથી કારની ચાવી ઉપાડી અને જવાબ આપ્યો, પપ્પા, અત્યારે ડૉક્ટર પાસે જવાનો સમય નથી. એડવાન્સના રકમ આપવાની છે. ચિંતા કરશો નહીં, હું સાંજ સુધીમાં દવા લઈ આવીશ. ગોપીનાથજીએ થાકેલા સ્વરે કહ્યું, દીકરા, મારી તબિયત બહુ ખરાબ થઈ રહી છે. મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. આના પર મનીષાએ ઝડપથી કહ્યું, પપ્પા, અમને બેંક પહોંચવામાં વધુ સમય નહીં લાગે. તમે થોડો આરામ કરો, અમે જલ્દી આવીશું. રાજેશે કાર સ્ટાર્ટ કરી અને મનીષા સાથે બેંક જવા નીકળ્યા. ગોપીનાથજી ત્યાં એકલા ખાટલા પર પડ્યા હતા. વધારે ચડતો શ્વાસ અને ખાંસી તેમની હાલત બગાડી રહી હતી. ગોપીનાથજીની ઉધરસનો અવાજ સાંભળીને નીતુ બહાર આવી અને તેમની હાલત જોઈને તે ડરી ગઈ અને બોલી, કાકા, તમારી તબિયત બહુ ખરાબ લાગે છે. ભાઈ અને ભાભી ક્યાં છે? ગોપીનાથજીએ બહુ મુશ્કેલીથી કહ્યું, તેઓ બેંકમાં કોઈ કામ માટે ગયા છે. નીતુએ તરત જ તેના પતિ રમણને ફોન કરીને કહ્યું, રમણ, કાકાની તબિયત સારી નથી. આપણે તેમને ડૉક્ટર પાસે લઈ જવા પડશે. પરંતુ ગોપીનાથજીએ વિરોધ કર્યો અને કહ્યું, ના દીકરી, ચિંતા ના કર. રાજેશ અને મનીષા આવશે અને મને ડૉક્ટર પાસે લઈ જશે. નીતુએ જવાબ આપ્યો, અંકલ, આટલા ઓછા સમયમાં તમારી તબિયત બગડી શકે છે. તમારી દવા ક્યાં છે? તેનાથી ઉધરસમાં રાહત મળી શકે છે. ગોપીનાથજીએ કહ્યું, દીકરી, તે પૂરી થઈ ગઈ છે. મેં રાજેશને કહ્યું કે તે લઈ આવો, પણ તે ભૂલી ગયા છે. નીતુએ રમણને બોલાવ્યો અને કહ્યું, જાઓ અને કાકાની દવા લેતા આવો. રમણ થોડીવાર પછી દવા લઈને આવ્યો. દવા લીધા પછી ગોપીનાથજીએ થોડી રાહત થઈ. રમણે કહ્યું, કાકા, ડૉક્ટર પાસે જવું ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં લખી દવાથી ફાયદો નથી થતો. ગોપીનાથજીએ સંકોચથી કહ્યું, દીકરા, આની કોઈ જરૂર નથી. રાજેશ અને મનીષા જલ્દી આવશે. તેઓ મને જાતે લઈ જશે. રમણે કહ્યું, કાકા, તમે અમને કેમ અજાણ્યા માનો છો? અમે પણ તમારા બાળકો જેવા છીએ. આટલું કહીને રમણ ગાડી કાઢીને તેમને ડૉક્ટર પાસે લઈ ગયો. ગોપીનાથજીએ નીતુ અને રમણને ઘણા બધા આશીર્વાદ આપ્યા, પરંતુ તેમના દિવસો પહેલાંની જેમ જ પસાર થઈ રહ્યા હતા. કોઈ પણ કાળજી વિના, આધાર વિના રાજેશ અને મનીષા પોતપોતાની દુનિયામાં મગ્ન હતા. ગોપીનાથજી જ્યારે પણ રાજેશને કોઈ કામ માટે પૂછતા, ત્યારે તે હંમેશા તેને ના સાંભળ્યું રાખતો. પિતાજી, મારી પાસે અત્યારે સમય નથી. હું કાલે ઓફિસેથી આવું ત્યારે લઈ આવીશ. તેણે આ જવાબ એટલી વાર સાંભળ્યો કે ગોપીનાથજીએ આશા છોડી દીધી. મનીષા પણ હવે બેદરકાર બની ગઈ હતી. તે અથવા તેણીની કિટી પાર્ટીમાં કે શોપિંગ સિવાય બીજું કોઈ તેને દેખાતું ન હતું. જો તે ઘરે હોય તો તે તેના મિત્રો સાથે ફોન પર વાત કરતી હતી. આજે સવારે 11 વાગે સામાન્ય રીતે રાજેશ ગયા પછી મનીષા તેના પિતાને નાસ્તો આપતી, પણ આજે સવારના 11 વાગી ગયા હતા અને મનીષા હજુ ખાવાનું લઈને આવી ન હતી. ખાટલા પર સૂતી વખતે ગોપીનાથજીએ કહ્યું, મનીષા દીકરી, મને નાસ્તો આપ. પણ મનીષા અંદર ફોન પર વાત કરવામાં વ્યસ્ત હતી. તે કહેતી હતી, તું જાણે છે નવું ઘર કેટલું સુંદર અને અદ્ભુત છે. દરેક વસ્તુ મારી પ્રિય છે. કિટી પાર્ટીમાં આવેલી તમામ મહિલાઓ કે જેઓ પોતાને ઉચ્ચ સમાજની માને છે, તે મારું ઘર જોઈને રોમાંચિત થઈ જશે. ગોપીનાથજીએ ફરીથી બૂમ પાડી, દીકરી, તું સાંભળે છે? પણ મનીષા શબ્દોમાં તેમનો અવાજ ક્યાંક પહોંચતો ન હતો. ગોપીનાથજીનો અવાજ સાંભળીને નીતુ બહાર આવી અને કહ્યું, તમે હજી નાસ્તો નથી કર્યો? ગોપીનાથજીએ જવાબ આપ્યો, ના દીકરી, હું મનીષાને કહી રહ્યો હતો, કદાચ તે વ્યસ્ત છે. નીતુએ તેના રસોડામાંથી થાળીમાં નાસ્તો લીધો અને ગોપીનાથજી પાસે લઈ ગઈ. આવી, કાકાજી, હવે તમે આ લો. તમારી દવા ક્યાં રાખવામાં આવી છે? ગોપીનાથજીએ કહ્યું, દીકરા, તે ડાઇનિંગ ટેબલ પર હશે. નીતુએ તરત જ દવા લાવીને તેમને પાણીનો ગ્લાસ આપ્યો. ગોપીનાથજીએ ભાવુક થઈને કહ્યું, દીકરી તો હંમેશા મને મદદ કરે છે. ભગવાન તને ખુશ રાખે. ઘણીવાર રમણ પણ થોડી વાર ગોપીનાથજી સાથે બેસીને તેમની ખબર અંતર પૂછતો. હવે જ્યારે દવા પૂરી થઈ ગઈ ત્યારે ગોપીનાથજી રમણને બોલાવીને તેને દવા લાવવા લઈ જતા અને તે દવાના પૈસા પણ ચૂકવી દેશે. હવે નવા ઘરની તૈયારીઓ ધીમે ધીમે પસાર થઈ રહી હતી અને રજિસ્ટ્રેશનનો દિવસ નજીક આવી રહ્યો હતો અને મનીષા અને રાજેશ બંને ખૂબ જ ઉત્સાહિત હતા. એક સાંજે રાજેશ ઓફિસેથી ઘરે પાછો આવ્યો ત્યારે મનીષાએ ખુશ થઈને કહ્યું, સાંભળ, હવે આપણે આપણા નવા ઘરમાં શિફ્ટ થવાના છીએ, તો શું તમને નથી લાગતું કે અમારે પણ એક સરસ કાર લેવી જોઈએ અને ઘર માટે ફર્નિચર પણ જોઈશે?
ને આરામદાયક અને વૈભવી બનીએ ત્યારે જ આપણા સંબંધીઓ, તમારા મિત્રો અને મારા મિત્રો ઘર જોવા આવે ત્યારે બધું સારું લાગવું જોઈએ, બરાબર ને? રાજેશે હસતા હસતા કહ્યું. બસ મનીષા, બાય ધ વે, તમારા પિતાને જે 5 કરોડ રૂપિયા મળવાના છે તેમાંથી અમે માત્ર 3 કરોડ રૂપિયાનું ઘર ખરીદી રહ્યા છીએ. બાકીના પૈસા હજુ બાકી છે. એ પૈસાથી આપણે ખૂબ જ આરામદાયક ફર્નિચર અને લક્ઝરી કાર ખરીદી લઈએ. મનીષાએ ખુશીથી સંમતિ આપી. જો કે આ ઉંમરે પપ્પા આટલા પૈસાનું શું કરશે? તેઓ માત્ર ઘરે આરામ કરવા માગે છે. આપણે બધું સંભાળી લઈશું. ગોપીનાથજીની બેચેની. બીજી તરફ ગોપીનાથજીના મનમાં એક વિચિત્ર બેચેની હતી. તેમનું હૃદય ભારે થઈ રહ્યું હતું અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. આખરે નોંધણીનો દિવસ આવી ગયો જ્યારે તેમને જમીનની નોંધણીનું કામ કરવાનું હતું. મનીષા અને રાજેશ બંને ખૂબ જ ઉત્સાહિત હતા. રાજેશે ગોપીનાથજીને કહ્યું, પિતાજી જલ્દી કરો, આજે જમીનની નોંધણીનો દિવસ છે, તૈયાર થઈ જાઓ. ગોપીનાથજીએ થાકેલા સ્વરે કહ્યું, દીકરા, મારી તબિયત સારી નથી. મારું હૃદય મને ભારે લાગે છે કે હું બીમાર છું અને મને શ્વાસ લેવા માટે તકલીફ થઈ રહી છે. મને લાગે છે કે મારે ડૉક્ટરને બતાવવું પડશે. આ સાંભળીને રાજેશના મનમાં ગુસ્સો આવ્યો, પણ તેમણે પોતાનો ગુસ્સો દબાવી દીધો અને કહ્યું, પપ્પા, આજે અંતિમ તારીખ છે, અન્યથા જમીન નોંધણીની તારીખ મોકૂફ રાખવામાં આવશે અને જ્યાં સુધી જમીનની નોંધણી કરાવ્યા પછી પૈસા ન મળે ત્યાં સુધી અમે અમારા ઘરની નોંધણી કેવી રીતે કરાવીશું? મનીષાએ પણ રાજેશને ટેકો આપ્યો. કહ્યું, હા પપ્પા, આજે જવું જરૂરી છે અને ગમે તેમ કરીને તમારે કારમાં બેસવાનું છે. તમે આરામથી કારમાં બેસો, બધું કામ થઈ જશે. પછી આપણે તમને ડૉક્ટર પાસે લઈ જઈશું. ગોપીનાથજીએ ઉદાસીથી કહ્યું, દીકરી, જો મારી તબિયત સારી હોત તો હું શા માટે ના પાડત, પણ હવે મારામાં ઉઠવાની પણ હિંમત નથી. તેમ છતાં રાજેશ અને મનીષાએ જીદ કરીને ગોપીનાથજીને કારમાં બેસાડ્યા. તે બંનેએ કોર્ટમાં આવીને કહ્યું, થોડીવારમાં કામ થઈ જશે, પછી તમને ડૉક્ટર પાસે લઈ જઈશું. કોર્ટમાં વિલંબ સમય ઘણો વીતી ગયો, પરંતુ તેઓ બંને પાછા ફર્યા નહીં. ગોપીનાથજીનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. તેમણે 1-2 વાર ફોન કર્યો, પણ દરેક વખતે એક જ જવાબ મળ્યો, હજી થોડો વધુ સમય લાગશે, તમે સહી કરાવી લો, પછી અમે તમને ડૉક્ટર પાસે લઈ જઈશું. ગોપીનાથજીની તબિયત બગડતી જતી હતી. તેમની હિંમત તૂટવા લાગી હતી, પણ તે કોઈક રીતે તેમણે હિંમત ભેગી કરી અને રમણને બોલાવ્યો. તેનો અવાજ ધ્રુજતો હતો. રમણ, દીકરા, મને લાગે છે કે મારો સમય આવી ગયો છે. મને ગૂંગળામણ થાય છે. તું જલ્દી આવ. રમણના કાનમાં શબ્દો પડતા જ તેના ધબકારા વધી ગયા. એક વિચિત્ર વેસેન નહીં તેની અંદર ભરાઈ આવી. તેણે તરત જ ફોન કાપી નાખ્યો અને કોઈ સમય બગાડ્યા વગર ઓફિસમાંથી નીકળી ગયો. તે ગોપીનાથજીના કહેવા પર તેમની પાસે પહોંચી ગયો. હોસ્પિટલમાં સારવાર. ગોપીનાથજીની હાલત ખરેખર ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. રમણ તેમને ઝડપથી હોસ્પિટલ લઈ ગયો. ત્યાં પહોંચ્યો બાદ તબીબે તાત્કાલિક તપાસ શરૂ કરી. અહીં જ્યારે રાજેશ અને મનીષા કોર્ટમાંથી બહાર આવ્યા ત્યારે તેઓને જોઈને આશ્ચર્ય થયું. તે ગોપીનાથજી કારમાં ન હતા. તેમણે ફોન ડાયલ કર્યો, પરંતુ તેમનો ફોન બંધ આવતો હતો. રાજેશ અને મનીષા ચિંતામાં પડી ગયા અને બંને પરસેવાથી ભીંજાઈ ગયા. તેમને ડર હતો કે આજે પૈસા નહીં મળે તો તેથી નવા મકાનની નોંધણી અને ત્યાં શિફ્ટમાં વિલંબ થશે. એ જ વખતે રાજેશને રમણનો ફોન આવ્યો. તેની આખી વાત કહીને તેણે રાજેશને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા કહ્યું. રમણની આ વાત સાંભળીને રાજેશ ગુસ્સે થઈ ગયો અને બૂમો પાડવા લાગ્યો. રમણ, તું શું સાબિત કરવા માગે છે? પપ્પાને દવાખાને લઈ જઈને તું હીરો બનવા માગે છે? રમણે શાંત સ્વરે જવાબ આપ્યો, પણ કાકાની હાલત એટલી ખરાબ હતી કે એક ક્ષણનો વિલંબ પણ જીવલેણ બની શકે છે. શું તમે તેમના સ્વાસ્થ્ય કરતાં રજિસ્ટ્રીની વધુ કાળજી લો છો? રાજેશ હવે સંપૂર્ણપણે ગુસ્સે થઈ ગયો. તેણે ગુસ્સામાં કહ્યું, હા, તારા કારણે જ આજે અમારું કામ ના થયું. તે વચ્ચે આવીને બધું બરબાદ કરી નાખ્યું. દરમિયાન ચેકઅપ કરાવ્યા પછી જે વાત સામે આવી તે સાંભળીને રમણ ચોંકી ગયો. ગોપીનાથજીને હાર્ટ એટેક આવ્યો હતો. ડૉક્ટરે કહ્યું કે જો થોડું સહેજ પણ વિલંબ થયો હોત તો કંઈ પણ થઈ શક્યું હોત. 2-3 દિવસની સારવાર બાદ ગોપીનાથજી હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા. તેની હાલત પહેલાં કરતાં હવે સારી હતી, પણ જ્યાં સુધી તે હોસ્પિટલમાં રહ્યા ત્યાં સુધી રમણે તેમને ખૂબ જ સંભાળ લીધી હતી, કારણ કે રાજેશ પાસે તેમના માટે સમય ન હતો. ડૉક્ટરે કહ્યું હતું કે તેમને સંપૂર્ણ સંભાળ અને આરામની જરૂર છે, પરંતુ મનીષા અને રાજેશ માટે આ બધું માત્ર વાતો હતી. એમના મનમાં એમનું નવું માત્ર ઘર અને તેને લાગતા કામો જ ફરતા હતા. ગોપીનાથજીના ઘરે આવ્યા પછી રમણ અને નીતુએ બીજું ઘર ભાડે રાખીને ત્યાંથી જવાનું નક્કી કર્યું. રાજેશ નોંધણીની તારીખ ચૂકી ગયા પછી
તેના ચહેરા પર હંમેશા બળતરા અને ગુસ્સો હતો. એક દિવસ રાજેશની નવી તારીખ નક્કી થયા બાદ રાજેશે કહ્યું, પિતાજી, આ કામ ગમે તે ભોગે પૂરું કરવાનું છે. આ વખતે કોઈ અડચણ ન હોવી જોઈએ. મનીષા પણ તેની સાથે સંમત થઈ હતી. તેમનું વર્તન જોઈને ગોપીનાથજી ખૂબ જ આશ્ચર્યચકિત થયા હતા. તેઓ ઘણો સમય વિચારમાં બેસી રહ્યા, પણ હવે તેમણે નક્કી કરી લીધું હતું કે તેમણે શું કરવું છે. થોડા દિવસોમાં જમીનની નોંધણી થઈ ગઈ હતી. ઘરે પહોંચ્યા પછી ગોપીનાથજીએ રાજેશ અને મનીષાને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, દીકરા, મેં વિચાર્યું છે કે જમીનમાંથી મળેલા પૈસામાંથી હું તમારા નવા મકાન માટે 1 કરોડ રૂપિયા આપીશ. બાકીની રકમ મારી પાસે રહેશે. આ સાંભળીને રાજેશ તરત જ કહ્યું, પણ પપ્પા, અમારે ઘર માટે ફર્નિચર, ઇન્ટિરિયર અને એક લક્ઝરી કાર પણ ખરીદવી હતી. આ બધું આ રકમથી કરવાનું હતું. ગોપીનાથજીએ શાંત સ્વરે જવાબ આપ્યો, દીકરા, તારા ઘર માટે મારે જે કંઈ ચૂકવવાનું હતું તે મેં આપી દીધું છે. મેં મારી મહેનત નથી આ પૈસા કમાયા છે. આ પૈસાનું શું કરવું તે મને નક્કી કરવા દે તો સારું રહેશે. આ વાતચીત ચાલી રહી હતી ત્યાં રમણ અને નીતુ અંદર આવ્યા. તમે અમને ફોન કર્યો? ગોપીનાથજીએ ઊંડો શ્વાસ લીધો અને વાત શરૂ કરી. રમણ પુત્ર, મેં મારા જીવનમાં ખૂબ જ મહેનત કરી છે. હું દરેક ક્ષણ માત્ર મારી પુત્રી અને પરિવારની ખુશી માટે જ જીવ્યો છું. પરંતુ હવે હું જીવનમાં એ તબક્કે પહોંચી ગયો છું જ્યારે મારી દ્રષ્ટિ ધૂંધળી થઈ જાય છે. પણ છતાંય સંબંધોનું જૂઠ અને સત્ય સ્પષ્ટ દેખાઈ આવે છે. મારી જમીન વેચીને મેં 5 કરોડ રૂપિયા કમાવ્યો છે. એમના 3 કરોડ હું રાજેશ અને મનીષાને એમના મકાન માટે આપી રહ્યો છું અને બાકીના 2 કરોડ રૂપિયા મેં નક્કી કરી લીધા છે અને આ નિર્ણય અંતિમ છે. આ સાંભળીને રાજેશ બેચેન થઈ ગયો. તેણે ઝડપથી કહ્યું, પપ્પા, પણ એ પૈસા આપણા ભવિષ્ય માટે છે. અમારે અમારા ઘર માટે હજુ ઘણું કામ કરવાનું બાકી છે. ગોપીનાથજીએ તેનો હાથ ઊંચો કરીને તેને શાંત પાડ્યો અને કહ્યું, રાજેશ, હું જાણું છું કે તારી જરૂરિયાતો શું છે, પણ મેં મારાથી જેટલું થઈ શકે એટલું કર્યું છે. હવે બાકીના પૈસા હું મારા પર ખર્ચ કરીશ. હું તેને મારી પાસે રાખીશ. એક પિતા તેની પુત્રીના ઘરે કેટલો સમય રહી શકે, તેથી જ મેં નક્કી કર્યું છે કે હવે મારે અહીંથી ચાલ્યા જવું જોઈએ. તેથી મનીષાએ કહ્યું, પણ પિતાજી, તમે ગામમાં એકલા કઈ રીતે રહેશો? ના દીકરા, હું ગામમાં નહીં રહીશ. મેં નક્કી કર્યું છે કે મારે બાકીનું જીવન રમણ અને નીતુ સાથે વિતાવવાનું છે. મારે કોઈ દીકરો કે વહુ નથી, પરંતુ તેઓએ મારી એક પુત્ર અને વહુની જેમ સેવા કરી છે. તેમના શબ્દો સાંભળીને રમણ અને નીતુની આંખોમાં આંસુ આવી ગયા. ગોપીનાથજીએ આગળ કહ્યું, આ બંનેએ મારા માટે જે કંઈ કર્યું છે તે પૈસાથી કોઈ ચૂકવી શકશે નહીં. પરંતુ તેમ છતાં મેં નક્કી કર્યું છે કે જમીનમાંથી આવતા બાકીના પૈસા પર આ બંનેનો અધિકાર રહેશે. હવે આ લોકો ભાડામાં નહીં રહે, પરંતુ તેમના પોતાના ઘરમાં રહે છે. અને હા, મારા અવસાન પછી પણ તેઓ ગામના ઘરમાં તેઓ બંને રહે છે. આ સાંભળીને રમણ હાથ જોડીને કહ્યું, કાકા, મને જાણીને આનંદ થયો કે તમે અમારી સાથે રહેવા માંગો છો, પણ આ બધા પૈસા ન લાવો. અમને પૈસાની જરૂર નથી. રમણની વાત સાંભળીને ગોપીનાથજીનું હૃદય ખુશ થઈ ગયું. પરંતુ તેમ છતાં તેઓ એ જે નિર્ણય લઈ લીધો હતો તેમના પર અડગ હતા. રાજેશ અને મનીષાના ચહેરા કાજળ જેવા દેખાતા હતા. તેણે પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગોપીનાથજીના કડક અવાજે તેમને શાંત કરી દીધા. રાજેશ અને મનીષા, તમે લોકો કદાચ સમજી શકતા નથી કે પૈસાથી સંબંધો ખરીદી શકાતા નથી. જ્યારે મને કોઈના સાથની સૌથી વધુ જરૂર હતી ત્યારે રમણે મારો સાથ આપ્યો અને નીતુએ મારી દીકરીની જેમ કાળજી લીધી. આ પૈસા હવે તેમના છે. આખા ઓરડામાં મૌન હતું અને ગોપીનાથજી ત્યાંથી ઊભા થઈને પોતાની વસ્તુઓ બાંધવા ચાલ્યા ગયા હતા. તો મિત્રો, ભાઈઓ અને બહેનો, તમને આ વાર્તા ગમી હશે તો મિત્રો, મહેરબાની કરીને વિડીયોને લાઇક અને કોમેન્ટ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી મને 10,000 સબસ્ક્રાઈબર્સ સુધી પહોંચવામાં મદદ કરો. તમારો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.